છું અને મારા ટાઈમ થોડોક 2-3 કલાકનો કાઢીને અને હું ગૌશાળામાં સેવા મારાથી થાય એટલી હું કરું છું. અને અમારી ગૌશાળા થપાણી અને આજ 16માં થપાણી છે, તો આજ 9 ને 10મું વર્ષ ચાલે છે. અને જ્યારે અમારે નીણ પૂળો કે વાઢવા જવું હોય તો અમે વડીલો બધા જે 5-10 જે ભેગા થઈ કાયમ જઈએ છીએ. અને અમારી ગૌશાળાવાળા પ્રમુખ બહુ સારી રીતે ચલાવે છે. તો દેશ વિદેશના જે ભાઈઓ હોય અમારા ગામના કે ધારી તાલુકાના, તો એ આમાં પણ યથાશક્તિ ફૂલની પાંખડીનું દાન કરી શકે છે. અને અમારી ગૌશાળા બહુ સારી ચાલે છે. ગાયો બધી અમારી સારી છે, બધી લોહીવાળી તાજી છે અને પાણીના આવેલા છે, બધું છે, બોર છે અને બહુ સારી રીતે છે. અને બેલ પાર્ટીવાળા અમારા ઝુમરડા જે છે એ તો બહુ સારું ઓર્ડર પ્રમાણે કામ કરે છે. અને એ પૈસો થાય એ મજૂરી લેતા નથી, એની મહેનત દાણું નથી લેતા, અને આમાં યોગ્ય દાન આમાં એનું આપે છે. બરોબર. દાદા, અહીંયા ગૌશાળાની અંદર શું ખાસ છે? આ ટોરસ છે, મંદિર છે, કઈ રીતે બધું અહીંયા છે આખું આયોજન વ્યવસ્થા? હા, વ્યવસ્થા અમારા ગૌશાળાની અંદર એક ટાંકો છે મોટો, અને એક અવેડો છે. એ એક બહારના દાતાએ અમને 50,000 રૂપિયા આપ્યા હતા. અને અમારા ગૌશાળાની અંદર ટોયલેટ, રહેવાના રૂમો અને બહુ ફૂલ ફેસિલિટી છે. ગોળ માટે ફેસિલિટી સારી છે. અને અમારા ગૌશાળામાં બધા શેડો સારા છે. અને અમારા ગૌશાળામાં અમે રથ બનાવ્યો છે. એ રથ શમશાનનો આપણે આગે પાલે હોય તો અમારે એ ગૌશાળાનો રથ અમારે વનમાળીભાઈ વિરજીભાઈ પટોળીએ દાનમાં આપ્યો છે. એનો દીકરો હાલ અમેરિકા છે. અને ઘોડી કોઈ ઢોર બીમાર હોય અને ઊભું કરી ન શકતું હોય, ઊભું થઈ શકતું, તો એની માટે અમે અહીંયા ગૌશાળામાં ઘોડી હોતી રાખી છે. એટલે બારી દઈએ છીએ. કોઈ ગાઉ માંદી હોય તો એને ઊભું કરવા માટે છે. આ વ્યવસ્થા છે. ડૉક્ટરની શું વ્યવસ્થા છે? ડૉક્ટરની અમે ફોન કરીએ એટલે અમારે ડૉક્ટર આવી જાય છે. અહીંયા ઢોર ડૉક્ટર, પશુ ડૉક્ટર ધારીથી આવી જાય છે. સમજ્યા? પ્રાઇવેટે આવે ને સરકારી ડૉક્ટરે પણ આવે છે. એનો સહકાર બહુ સારો છે. એટલે આવી તો અમારા બહારના ગમે અમારા જે ગામજનો હોય, અમેરિકા હોય કે મુંબઈ હોય, સુરત હોય, તો એને જો ભગવાન વહે તો ગૌશાળા અમારી બહુ સરસ ચાલે છે. તો ફૂલની પાંખડીનું દાન કરો તો બહુ લેખે છે. આમાં બધાનું તન મન ધનથી બહુ સારી સેવા છે. જય હિન્દ, જય ભારત.